આમ તો દર વર્ષે રિદ્ધિ સિદ્ધિ મહાદેવમાં શ્રાવણ મહિનામાં અમારી પરિવાર ટીમ મારફત કોંગ્રેસ પરિવારના અશુભાઈ ને આખી કિરીટ દાદાથી લઈને હિતેશભાઈ બધા જ અમે લોકો દર્શન કરતા હોય, પણ આ વખતે અભિષેકથી શરૂઆત એટલા માટે કરી કે બેફામ બનેલા સત્તાધીશો અને આ હું જે નગરપાલિકાના પ્રાંગણમાં ઊભો છું, આખું ગામ ત્રાહિમામ છે. ગામ પોકારી રહ્યું છે કે આમાંથી અમને મુક્તિ આપો. ત્યારે કોંગ્રેસ પરિવારે હંમેશા કોઈ પણ ખોટા કાર્યની આગેવાની લીધી છે ને એના ભાગરૂપે આજે આવેદનની મુદ્દાઓમાં 18% હાઉસ ટેક્સની ઉપર વ્યાજ. હું આ મીડિયા મારફત સરકારને પૂછવા માંગુ છું કે એક બાજુ ગૃહમંત્રી વ્યાજખોરોને જેલમાં પૂરવાની વાતો કરે છે, બેન્કિંગ વ્યાજ 8%, 9%, 18% એટલે પઠાણી વ્યાજ થયું ગણાય. તો શું આ નગરપાલિકાના ચીફ, નગરપાલિકાના પ્રમુખને જેલમાં પૂરવાનું કામ કરશે ખરા? આ ટેક્સીસ માફ નહીં થાય તો આવનાર દિવસોમાં આ ગામના આગેવાનો લઈ અને ચીફ ઓફિસર સહિત બધાને જેલમાં પૂરમ તાળાબંધી નગરપાલિકાની કરવામાં આવશે. ખાડા પૂરવા જરૂરિયાત છે. ઘણા લોકોએ આ રોડ ઉપર જીવ ગુમાવ્યા, ત્યારે ગટરો ગામના લોકોના ઘરની અંદર આવી રહી છે. ત્યારે મોટી વાહવાહી લૂંટતી આ ભાજપ સરકારને શાનમાં સમજાવવાનો એક આ પ્રયત્ન કર્યો છે. સત્તા અહીંયાથી લઈને દિલ્હી સુધી સરકાર ભારતીય જનતા પાર્ટીની, ત્યારે સરકારના બનેલા પોપટ બનીને બેઠેલા અધિકારીઓ મજા આવે એમ વાવસર ફાડે છે, મજા આવે એમ લોકોને બિલ ચૂકવે છે. ભ્રષ્ટાચારથી ખોટા પેટ્રોલ ડીઝલોના બિલ ચૂકવાય છે, કોઈની ઓફિસોના બિલ ચૂકવાય છે. ત્યારે શાનમાં સમજાવવા આવ્યા છે. આવનાર દિવસોમાં જો આ વાત સમજણપૂર્વક નહીં સમજાય તો શેરી અને મહોલ્લા સુધી આ વાતને લઈ અને જનજાગૃતિ સાથે આવનાર દિવસોમાં નગરપાલિકાને ફરી વખત તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવશે.